આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર માસ વિશેષ। આજે આપણે સત્સંગ કથા વાર્તા અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। અથ નિષ્કામી વર્તમાન સ્ત્રીના ત્યાગ વિના હે પરમહંસો, જે કામના વિલાસ સારું પુરુષ સ્ત્રીની વાંછના કરે છે, તે સ્ત્રી તો અસ્થિ, માંસ, રુધિર, સ્નાયુ, મેદ, મજ્જા, શ્લેષ્મ, વિષ્ટા, મૂત્ર તેણે કરીને પૂર્ણ છે। કહેતાંગ એની જ પુત્રી બની છે। તે સ્ત્રીને વિશે જેનું મન જાય છે, તે વિદ્યા ભણ્યો તોય શું થયું? એ નિષ્ફળ છે। અને તેણે રાજ્ય દ્રવ્યાદિકનો ત્યાગ કર્યો તોય શું થયું? એ ત્યાગ નિષ્ફળ છે। અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પંચ વિષય જીત્યા, અને ઇન્દ્રિયોને દમી, અને પંચાગ્નિ કરીને તાપ્યો, અને વરસાદ ખમ્યો, ટાઢ ખમી, નગ્ન રહ્યો, તીર્થાટન કર્યા, કૃચ્છ ચાંદ્રાયણાદિક વ્રત કર્યા, દેવ પૂજન કર્યું, ગુરુ કર્યા, તુલસી રુદ્રાક્ષ ધારણ કર્યા, શિવ વિષ્ણુના જે મંત્ર છે તેનું ગ્રહણ કર્યું, માળા પહેરી ભેખ લીધો, સાધુ સેવા કીધી, સદા વ્રત દીધાં, એ આદિક જે વ્રત કર્યા તે સર્વે તેના વ્યર્થ થયા। અને વળી જેનું સ્ત્રીને દેખીને મન હરાઈ જાય છે, તે પુરુષે મૌન રાખ્યું, ગુફામાં રહ્યા, એ સર્વે સાધન તેના વ્યર્થ થયા। અને વળી જેમ જંત્રની પુતળી હોય તે દોરે કરીને ચેષ્ટા કરે છે, તેમ સ્ત્રી અસ્થિ માંસાદિકની પુતળી બની છે, અને પ્રાણવાયુ રૂપ દોરે કરીને ચેષ્ટા કરે છે। તેની ઈચ્છા જે મૂર્ખ હોય તે જ કરે છે। જો વિચાર કરીને દેખે તો અસ્થિ માંસાદિક વિના બીજું કાંઈ નથી। જે વિચાર કરીને નથી દેખતો તેને રમણીય ભાસે છે, જેમ પર્વતના શિખર દૂર થકી સુંદર પાણીના ઝરણાએ સહિત ભાસે છે। અને ઢૂંઢા જઈને દેખીએ તો સાર કાંઈ નથી નીકળતો, પણ મોટા મોટા પથરા હોય છે। તેમ એ સ્ત્રી વસ્ત્ર ઘરેણાએ કરીને સુંદર ભાસે, પણ જો અંગ અંગનો વિચાર કરીને દેખીએ તો કેવળ હાડકાં માંસને વિષ્ટા મૂત્રે ભરેલ જે ચમારનો કુંડ તે જેવી છે। અને જેમ સર્પિણીના અંગ ઘણાં કોમળ દેખાય છે, પણ તેનો સ્પર્શ કરીએ તો ઝેરે કરીને નાશ કરી નાખે છે, તેમ એ સ્ત્રીનો જે મુમુક્ષુ સ્પર્શ કરે છે, તે મુમુક્ષુની જે આત્મજ્ઞાન સંબંધીની વિદ્યા તેને હરી લે છે, દેહરૂપ કરી નાખે છે। અને જેમ વિષની વેલી દેખ્યા માત્ર સુંદર છે, પણ જે સ્પર્શ કરે તેનો નાશ કરી નાખે છે, તેમ એ સ્ત્રી દેખ્યા માત્ર સુંદર છે, પણ સ્પર્શ કરવાથી નાશ કરી નાખે છે। અને જેમ હાથીને સાંકળે કરીને બાંધે ત્યારે તે હાથી ત્યાં બંધાણો થકો ઊભો રહે છે, તેમ આ મુમુક્ષુના ચિત્તરૂપ જે હાથી તે શ્રી નારાયણના ચરણારવિંદ માંગથી નિસરીને સ્ત્રીના હેત રૂપી સાંકળે કરીને બંધાણો થકો સ્ત્રીરૂપ સ્થાનકને વિશે રહે છે। કહેતાંગ સ્ત્રીના ચરણારવિંદ સેવે છે, અને તે સ્ત્રી કેવી છે? તેના પેટમાં નરક ભર્યો છે, ગાલમાં, હડપચીમાં, હોઠમાં, મુખમાં, કપાળમાં, જીભ તેમજ અંગે અંગમાં નરક ભર્યો છે। અને એ સ્ત્રીના દેહને સંગે કરીને અન્ન પણ તે નરકરૂપ થઈ જાય છે, અને પછી નવદ્વારે કરીને ચૂએ એટલે કે નીકળે છે, ને એના માથામાં, આંખમાં, કાનમાં, નાકમાં, છાતીમાં, હાથમાં, વાંસામાં, પિંડીમાં, નખમાં નરક ભર્યો છે। એ રીતે નખ શિખા પર્યંત નરકની પુતળી છે। એને વિશે જે પડે છે તે નારકી છે, પણ મુમુક્ષુ નથી। અને હાથી તો મહાવતના અંકુશના પ્રહારે કરીને સાંકળ તોડીને નિસરે છે।
પણ ચિત્તરૂપી હાથી એવો મૂર્ખ છે કે જે મહાવત રૂપ ગુરુ એના ઉપદેશ રૂપ અંકુશનો વારંવાર પ્રહાર કરે છે, પણ સ્ત્રીના સ્નેહ રૂપ સાંકળને ભાંગી નથી શકતો. કામ જે સ્ત્રીને સંગે કરીને જે સદવાસના હતી તે નાશ થઈ ગઈ છે ને અસદવાસના થઈ ગઈ છે. તે સારું એને સંત કે સદ્ગુરુનો ઉપદેશ લાગતો નથી. માટે હે પરમહંસો, જે એ સ્ત્રીની ઈચ્છા કરે છે તે પોતે પોતાના નાશને અર્થે કરે છે. જેમ કદલી વનનો હસ્તી તે કાગળની હાથની ના ચડે કરીને બંધનને વિશે આવે છે, તેમ સંતના મંડળ રૂપ જે કદલીવન તેમાંથી એ મુમુક્ષુને ભગવાનની ભક્તિના નાશવાળી જે સ્ત્રી રૂપ હસ્તીની તે જ્ઞાનને અર્થે પ્રાર્થના કરે છે. તે પ્રાર્થનાએ કરીને સંત મંડળ માંગથી જે પરમહંસ રૂપ હસ્તી તેને દયા આવે ને તેના ઉપદેશને અર્થે પ્રવર્તે ને નોખો પડે છે. પછી તેને પોતાના ચરણારવિંદનું ચિંતવન કરાવે અને અતિ દુઃખને પમાડે છે. તે સારું પરમ દુઃખનું બીજ એ સ્ત્રીનો સંગ છે. હે પરમહંસો, સર્વે અગ્નિ થકી અધિક તામિસ્ત્ર આદિક નરકમાં અગ્નિ છે. તે સર્વે જીવોને બાળે છે, પણ તે નરકરૂપ અગ્નિએ કરીને પાપનું નિવારણ થાય છે, અને સ્ત્રીરૂપ અગ્નિએ કરીને પાપની વૃદ્ધિ થાય છે. તે સારું સ્ત્રીરૂપ અગ્નિ અધિક દુઃખનો પમાડનારો છે, અને જે સ્ત્રીરૂપ સુખને એ પુરુષ રમણીય જાણે છે તે તો જ્યાં સુધી એના દેહને વિશે જીવ છે ત્યાં સુધી રમણીય છે, અને જીવ ગયા કેડે તો મહાભયાનક લાગે છે. અને એ સ્ત્રીનો જ્યારે વિયોગ ત્યારે પોતે પણ મડા જેવો થઈ જાય છે, અને એ સ્ત્રી જીવતી ત્યારે પણ મડા તુલ્ય જ હતી, પણ અવિવેકે કરીને રમણીય જણાય છે. અને જેમ એ સ્ત્રી તે પુરુષને બંધનકારી છે, તેમજ મુમુક્ષુ સ્ત્રી હોય તેને પુરુષ પણ એમ જ બંધનકારી છે. અને આગળ જે સિંહના દેહનું વર્ણન કર્યું છે તેમજ મુમુક્ષુ સ્ત્રી માટે પુરુષના દેહનું સમજવું. હે પરમહંસો, એ દેહ તો સ્ત્રી અને પુરુષ બેયનો મલિન છે, અને હાડકાંનો પિંજરો છે, અને ચામડે મઢ્યો છે, ને માંગી મળમૂત્ર વિકાર ભર્યા છે, અને મુખ માંગથી થૂંક એટલે કે લાળ પડે છે, ને બીજા નવદ્વાર માંગથી પણ નરક ઝરે છે. અને એ દેહમાં ક્યારેક ક્યારેક પેટે પીડા થાય, ક્યારેક માથું દુખે, ક્યારેક કાન દુખે, ક્યારેક કેડ દુખે, ક્યારેક પગ દુખે, ક્યારેક હાથ દુખે, એ રીતે અનેક દુઃખનો મૂળ એવો દેહ છે. અને મેદ, મજ્જા, માંસ અને રગ રગમાં રક્ત એટલે લોહી ભર્યું છે, ને મુખ હાડકે કરીને ભર્યું છે. વળી નાક અને આંખમાં, માથું ને હાથ, છાતી, કેડ વગેરે અંગો સર્વે હાડકાંનો છે. તેની મુમુક્ષુ કેમ ઈચ્છા કરે? અને જ્યારે અગ્નિમાં સ્ત્રી પુરુષનો દેહ બળે ત્યારે રાખ થઈ જાય છે, અને શિયાળ કૂતરાં ખાય ત્યારે વિષ્ટા થઈ જાય છે, ને જ્યારે પડ્યો રહે ત્યારે કીડા રૂપ થઈ જાય છે. એવી જે સ્ત્રી તેની ઈચ્છા મૂર્ખ કરે છે, અને સંત તો એની ઈચ્છા કરે જ નહીં. એ સ્ત્રી અગ્નિ રૂપ ને પુરુષ પતંગિયા રૂપ છે. જેમ અગ્નિની જ્વાળા ઉપર શ્યામતા થાય, તેમ સ્ત્રીના માથા ઉપર કેશ છે. તે કેશ નહીં, એ તો અગ્નિ રૂપ સ્ત્રીનો ધૂનવાડો છે. ને વળી જેમ તે અગ્નિની જ્વાળાને દેખીને મૂર્ખ પતંગિયા માંગી પડે છે, પણ ડાહ્યા પક્ષી નથી પડતા, અને જે પડે તેની પાંખ બળી જાય છે, તેમ એ સ્ત્રીના કેશને દેખીને મુમુક્ષુની જ્ઞાન વૈરાગ્ય રૂપ જે પાંખ તે બળી જાય છે, ને દેહાભિમાની થઈ જાય છે. તે સારું સ્ત્રીને અગ્નિ તુલ્ય કહી છે. હે પરમહંસો, તે સારું એ મુમુક્ષુના જ્ઞાન વૈરાગ્યને નાશ કરનારી સ્ત્રી રૂપ અગ્નિ છે.
અને જે એની ઈચ્છા કરે તે મહામૂર્ખ અને અજ્ઞાની છે, અને પોતાના નાશને અર્થે જ એની ઈચ્છા એ કરે છે. જેમ પતંગીઓ દીપકની ઈચ્છા કરે તે પોતાના નાશને અર્થે કરે છે, તેમ આ મુમુક્ષુ પુરુષ સ્ત્રીની ઈચ્છા કરે તે પોતાના નાશને અર્થે જ કરે છે. પણ કલ્યાણને અર્થે તો ભગવાનના ચરણારવિંદ છે. હે પરમહંસો, આ સ્ત્રી વિખની વેલી ને હાથ પગની આંગળીઓ તેના પાંદડાં છે, અને ભુજા રૂપી એની દાંડી ને સ્તનરૂપ તેના ગુચ્છ, અને નેત્રાદિક જે તેની ઇન્દ્રિયો તે તેના ફળ છે. અને જ્યારે એ મુમુક્ષુ સંત સમાજથી નિસરીને એકલો ફરે ત્યારે એ સ્ત્રી રૂપી વેલીની ઉપર ભમરાની પેઠે પોતાના નાશને અર્થે બેસે છે, અને કામરૂપી ભીમર અને સ્ત્રીરૂપી તેની જાળ પસારી છે. તેને વિશે ભગવાનથી વિમુખ એવો પુરુષરૂપ જે પંખી તેમાં આવીને ફસાય છે, અને કામરૂપ ભીમર તેના ગળામાં ફાંસી નાખીને જન્મ મરણરૂપ કષ્ટને પમાડે છે. એવા દુઃખની દેનારી જે સ્ત્રી તેની ઈચ્છા જે કરે તે મૂર્ખ છે. હે પરમહંસો, સ્ત્રીરૂપ સર્પિણી છે. જેમ સર્પિણીના મુખમાંથી ઝેરના ફૂટકારા નિસરે છે, ત્યારે તેની પાસે કમળનું જે ફૂલ હોય તે બળી જાય છે, તેમ સ્ત્રીરૂપ સર્પિણી તે નારાયણ પ્રકૃતિના અંશે કરીને રચી છે. તે સ્ત્રી જ્યારે પોતાને સમીપે પુરુષ આવે ત્યારે મટકાંગ રહિત નેત્રે કરીને પુરુષના મુખ સામું જોઈ રહે છે, અને પોતાના અંગોને અતિ ચંચલ કરે છે. પોતાના સ્તનને દેખાડે, પેટને દેખાડે, માથાથી લુગડું ખસતું મેલે, સાથળ દેખાડે, હાથ દેખાડે, એવી રીતના હાવભાવે કરી હસીને પુરુષને મોહ ઉપજાવે છે. એ હાવભાવરૂપ જે ફૂટકારા તેણે કરીને મુમુક્ષુના વૈરાગ્ય વિવેકરૂપી કમળ તેને બાળી નાખે છે. સર્પણી તો કરડે ત્યારે જ ચડે, ને સ્ત્રીરૂપ સર્પણી તે તો જુએ તેટલે કરીને ઝેર ચડી જાય છે, ને અડવે કરીને તો પુરુષના મોક્ષરૂપી કોટાને બાળી નાખે છે. જેમ ચંદ્રમાને દેખીને સૂર્યમુખી કમળ બીડાઈ જાય, તેમ સ્ત્રીની જોબન અવસ્થારૂપ ચંદ્રમાને દેખીને મુમુક્ષુની ભગવાન સંબંધી જે બુદ્ધિ તે રૂપ જે સૂર્યમુખી કમળ તે બીડાઈ જાય છે. દુર્વાસનિક બુદ્ધિ રૂપ જે કુમુદિની તે પ્રફુલ્લિત થાય છે. તે સારું સ્ત્રી સામું જોવું નહીં. હે પરમહંસો, એ સ્ત્રી નહીં, એ તો નરકની અગ્નિના ઈંધણા તુલ્ય છે. એ સ્ત્રી ચંદન ઘો જેવી છે. જેમ ચંદન ઘો જેને કરડે તેને મંત્ર ઔષધ ન લાગે, તેમ સ્ત્રીનો ડંખ જે પુરુષને લાગ્યો તેને જ્ઞાન વૈરાગ્યનો ઉપદેશ ન લાગે. અને જેમ અગ્નિ છે તે તાપે કરીને સર્પને દર માંગથી બહાર કાઢે, તેમ મુમુક્ષુના મનરૂપી જે સર્પ તેને સ્ત્રી પોતાના રૂપનો રાગ, સોળ શૃંગાર ને હાવભાવરૂપ જે તાપ તેને કરીને ભગવાનના ચરણ માંગથી કાઢીને બાળી નાખે છે. તે સારું એ સ્ત્રી દાવાનળ અગ્નિરૂપ છે. તેમજ પરમહંસ એવા સાધુ પુરુષો એ માનવું. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.